વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાતરવેણી ગામમાં સરકારની ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા કોતેડા અને ગટર કામોને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામના સરપંચ રાજુભાઈ પાટણવાડિયાના કાર્યકાળ દરમિયાન થતા આ કામોમાંથી નીકળતી માટીના ઉપયોગ અંગે સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ આવા વિકાસ કામોમાં ખોદકામમાંથી નીકળતી માટીનો ઉપયોગ સામાન્ય રીતે 3 કિલોમીટરની અંદર જ કરવામાં આવવો જોઈએ એવો નિયમ દર્શાવવામાં આવે છે, જેથી ખર્ચ, પરિવહન અને પ્રક્રિયા નિયંત્રિત રહે. છતાં અહીંથી નીકળતી માટી વડોદરા નજીક તરસાલી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે ઠાલવવામાં આવી રહી હોવાના પ્રજાના આક્ષેપો સામે આવી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી સતત કામ ચાલુ હોવાની ચર્ચા સાથે 24 કલાક ડમ્પરોની અવરજવર થતી હોવાના આક્ષેપો કરાયા અને અત્યાર સુધીમાં અંદાજે 700 જેટલા ડમ્પર માટી તરસાલી ખાતે ઠાલવાઈ હોવાના પ્રજાના આક્ષેપો છે. આ તમામ મુદ્દાઓને કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. મુખ્ય સવાલો એ ઉઠી રહ્યા છે કે જો નિયમ મુજબ માટીનો ઉપયોગ 3 કિલોમીટરની અંદર જ થવો જોઈએ તો તે તરસાલી સુધી કેમ લઈ જવામાં આવી રહી છે. છેલ્લા 5 દિવસમાં 700 ડમ્પર માટી ખસેડાઈ હોવાના આક્ષેપોમાં કેટલો સત્ય છે? શું આ કામગીરી માટે સંબંધિત વિભાગોની મંજૂરી લેવામાં આવી છે? અને આખરે આ સમગ્ર પ્રક્રિયા કેટલી પારદર્શક છે? હાલ આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને હકીકત જાહેર કરવામાં આવે, જેથી સરકારની ગ્રાન્ટનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે.